આણંદનું ઉમરેઠ કે જ્યાં મહિલા ચીફ ઓફિસર ઉપર હુમલાની ઘટના બની હતી। આ કેસમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વધુ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। તૌસીફ ખાન પઠાણ, મુસ્તાક ઉર્ફે મુસો પોલીસના સકંજામાં આવી ગયા છે। હજુ જુનેદ ચકલાસી નામનો આરોપી પોલીસ પકડથી દૂર છે। ચીફ ઓફિસરે 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આણંદના ઉમરેઠમાં મહિલા ચીફ ઓફિસર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને ફરિયાદ નોંધાઈ। વધુ 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। તૌસીફ ખાન પઠાણ, મુસ્તાક ઉર્ફે મુસો પોલીસ સકંજામાં આવ્યા છે। જુનેદ ચકલાસી નામનો આરોપી હજી પોલીસ પકડથી દૂર છે। આણંદનું ઉમરેઠ કે જ્યાં મહિલા ચીફ ઓફિસર ઉપર હુમલાની ઘટના બની હતી। આ કેસમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વધુ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। તૌસીફ ખાન પઠાણ, મુસ્તાક ઉર્ફે મુસો પોલીસના સકંજામાં આવી ગયા છે। હજુ જુનેદ ચકલાસી નામનો આરોપી પોલીસ પકડથી દૂર છે। ચીફ ઓફિસરે 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આણંદના ઉમરેઠમાં મહિલા ચીફ ઓફિસર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને ફરિયાદ નોંધાઈ। વધુ 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। તૌસીફ ખાન પઠાણ, મુસ્તાક ઉર્ફે મુસો પોલીસ સકંજામાં આવ્યા છે। જુનેદ ચકલાસી નામનો આરોપી હજી પોલીસ પકડથી દૂર છે।